चौधरी फरी बन्या बनास डेरीना चेरमेन। बोर्ड मीटिंग बाद चेरमेननी वरणी। बनास डेरीना चेरमेन पद पर फरी शंकर चौधरी सतत त्रीजी टर्ममां चेरमेन शंकर चौधरी बन्या छे। बनास डेरीना चेरमेन पद पर फरी एकवार शंकर चौधरी ने वरणी थई छे। सतत त्रीजी टर्ममां तेओ बनास डेरीना चेरमेन बन्या छे, ज्यारे वाइस चेरमेन तरीके भाभाभाई रबारीनी वरणी करवामां आवी छे। बोर्डनी मीटिंग बाद चेरमेननी वरणी करवामां आवी छे। शंकर चौधरीए तमाम जे तेमना शुभेच्छको छे तेमनो आभार व्यक्त कर्यो। हृदयपूर्वक आभार मानु छुं અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે। અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે। હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। છોટાઉદેપુર ભાજપને મોટો ઝટકો। તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આપ્યું ભાજપમાંથી રાજીનામું। પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે માહિતી આપી। ઘણા સમયથી રાજેશ રાઠવા ભાજપને છોડવાના સંકેત પણ આપી રહ્યા હતા। આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે। આવતીકાલે ચૈતર વસાવાનો છોટાઉદેપુરમાં કાર્યક્રમ પણ છે। જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને અહીંયા મોટો ઝટકો લાગ્યો। રાજકારણમાં એન્ટ્રીની તૈયારીનો મુદ્દો। કોંગ્રેસ પક્ષે ખજૂરભાઈને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું મોટું નિવેદન। ખજૂરભાઈ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે। તેમણે કહ્યું ખજૂરભાઈ અનેક સેવાના કામો કરી રહ્યા છે। સોશિયલ ઇન્ફ્લુએન્સર રાજનીતિમાં આવે તે સારી વાત છે। ખજૂરભાઈ કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો એમનું સ્વાગત છે। ખજૂરભાઈની વિચારધારા કોંગ્રેસ સાથે મેચ થાય છે। જો ખજૂરભાઈ સોશિયલ ઇન્ફ્લુએન્સર તો છે, પરંતુ એમણે સાથે સાથે ઘણી બધી સેવાઓ કરેલી છે। ઘણા બધા મકાનો ગરીબોને આપેલા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તેઓ રાજનીતિમાં આવતા હોય તો હું તો યુવાનોને પણ કહું કે જો સોશિયલ ઇન્ફ્લુએન્સર રાજનીતિમાં આવતા હોય તો પત્રકારો પણ રાજનીતિમાં આવે, યુવાનો પણ આવે, ઉદ્યોગપતિઓ પણ આવે અને જે કંઈ પણ આવે। અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અને રાહુલ ગાંધીએ કીધેલું છે કે કોંગ્રેસની વિચારધારા કે જે વિશ્વ બંધુત્વની વિચારધારા છે, એકતાની વિચારધારા છે, સંભાવની વિચારધારા છે, આ વિચારધારા સાથે જે કોઈ પણ લોકો કોંગ્રેસમાં આવવા માંગતા હોય ખજૂરભાઈ સહિતના એમનું અમે સ્વાગત કરીએ છીએ। ગરીબ પરિવારની વહારે હીરા સોલંકી આવ્યા। રાજુલાના પટવા ગામના પરિવારના મજૂરને મહુવાના આસરાણા ગામના કેટલાક લોકોએ માર માર્યો। પટવા ગામમાં પહોંચી અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી હતી। ને હવે કોઈ અડશે નહીં ને આ લોકોને એમ બરાબર ને ઓલા ભાઈઓ છે ને આ કાળું શેડું એ લોકોને કહી દેજો આ જાફરાબાદ કાંઈ આખું છે નહીં। હવે કોઈ અડ્યું આ કોળી સમાજના કોઈને પણ। હા, એટલું જવાબદારી લેજો તમે। હા।